વિદ્યાર્થી મિત્રો, આના આગલા વિડીયોની એટલે જે ગઈકાલે મેં સમજાવેલું કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક પદાર્થ, એને આજે આપણે ફરીથી ઝડપથી અભ્યાસ કરી લઈએ. કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ડાઈ ઇલેક્ટ્રિક પદાર્થ. નાની સરખી આકૃતિ જોઈએ. આ કેપેસિટર છે, આ રીતનું સમાંતર પ્લેટ કેપેસિટર, પ્લસ ક્યુ કુલમ વિદ્યુતભાર, માઇનસ ક્યુ કુલમ વિદ્યુતભાર, એમની વચ્ચેનું અંતર છે સ્મોલ ડી. હવે ડાઇઇલેક્ટ્રિક પદાર્થની ગેરહાજરીમાં ડાઇઇલેક્ટ્રિક પદાર્થની ગેરહાજરીમાં કેપેસિટન્સ એને આપણે C0 કહી દઈએ. એ એપ્સિલોન 0/d સમીકરણ 1 ડાયરેક્ટ લખું છું. ગઈકાલે બે પ્લેટ વચ્ચેનું ક્ષેત્ર હતું સમજાવેલું અને સ્ટેપ પોટેન્શિયલ ડિફરન્સ પછી આ મેળવેલું હતું. હવે આ બે પ્લેટ વચ્ચે આપણે એક ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકી દઈએ. આની અંદર એક અવાહક પદાર્થ હું મૂકી દેમ છું આ રીતના. એ પદાર્થ જે છે એ પદાર્થની જાડાઈ અથવા પહોળાઈ આ કેટલી થવાની? d થવાની. આ એને કારણે આ જે પદાર્થ છે એ પદાર્થની સપાટી પર વિદ્યુતભાર પ્રેરિત થવાનો. એ વિદ્યુતભાર પ્રેરિત થાય એ અહીંયા ધન વિદ્યુતભાર આવવાનો, ધન પ્લસ આમ લખું છું, આમ અહીંયા માઇનસ આવવાનો. એને કારણે શું થવાનું? પ્લેટની અંદર વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં આવવાનું. ડાઇલેક્ટ્રિક પદાર્થની ગેરહાજરીમાં ક્ષેત્ર કઈ દિશામાં હતું? ધનથી ઋણ. આનું જે ક્ષેત્ર આવે એ આ દિશામાં આવવાનું. ધારો કે એને હું E ડેશ કહી દેમ અથવા EP કેમ. હવે ડાઇઇલેક્ટ્રિક પદાર્થની અંદર વિદ્યુત ક્ષેત્ર, ડાઇઇલેક્ટ્રિક પદાર્થની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું થવાનું? તો કે E બરાબર ડાઇલેક્ટ્રિક પદાર્થની ગેરહાજરીમાં ક્ષેત્ર કેટલું હતું? સિગ્મા અપાન એપ્સિલોન 0. આ લગભગ મેં ગઈકાલે તમને સમજાવ્યું છે. અને ધ્રુવીભવનને કારણે જે ક્ષેત્ર ઉદ્ભવે એની વિરુદ્ધ દિશામાં એટલે માઇનસ લખ્યું, સિગ્મા p/એપ્સિલોન 0. એટલે કે E બરાબર સમછેદી છે એટલે અંશનો બેઝિક સરવાળો બાદ બાકી થાય, સિગ્મા માઇનસ સિગ્મા p/એપ્સિલોન 0. ત્યાર પછી પોટેન્શિયલ ડિફરન્સ લખ્યો હતો બે પ્લેટ વચ્ચે. બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એને આપણે V કહીએ. તો કે V બરાબર ED. એટલે કે V બરાબર ની કિંમત મૂકી સિગ્મા માઇનસ સિગ્મા p/એપ્સિલોન 0 ઇન્ટુ D. હવે ગઈકાલે સમયના અભાવે થોડીક ઉતાવળથી આ પોઈન્ટ સમજાવેલો તો એની વાત કરીએ. સિગ્મા અને સિગ્મા p બંને જ વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં, અથવા હું એને આમ લખવા પ્રયત્ન કરું, સિગ્મા માઇનસ સિગ્મા p. આ જે તફાવત છે એ તફાવતનું મૂલ્ય
સિગ્મા કરતાં ઓછો આવે. આ તફાવતનું મૂલ્ય એ આ સિગ્મા કરતાં ઘટવાનું, મને લેસ ધેન સિગ્મા, માત્ર સમજવા માટે પ્રયત્ન કરજો. જો લેસ ધેન સિગ્મા હોય તો એનો અર્થ એવો થાય, આમ લખાય સિગ્મા માઇનસ સિગ્મા પી બરાબર સિગ્મા બાય કે. તરત લખો જ્યાં કે ઇઝ ગ્રેટર ધેન 1. જો કે 0 આપણે 1 લઈએ તો આ બંને સરખા થઈ જાય, તો આ શૂન્ય હોવું જોઈએ, જે શક્ય નથી. કે લેસ ધેન 1 લઈએ તો શું થશે? સિગ્મા માઇનસ સિગ્મા પીનું મૂલ્ય સિગ્મા કરતાં પણ વધી જાય. એનો અર્થ અહીંયા વત્તા હોવું જોઈએ. વત્તાનો અર્થ ડાઇલેક્ટ્રિક પદાર્થમાં ઉદ્ભવતું ક્ષેત્ર અને ગેરહાજરીનું ક્ષેત્ર એક જ દિશામાં હોય, એટલે એ પણ શક્ય નથી. એટલે આપણે આમ લખ્યું સિગ્મા માઇનસ સિગ્મા પી બરાબર સિગ્મા બાય કે. જ્યારે આપણે થોડુંક સમજી લઈએ તો પરીક્ષા મને યાદ રાખવું નહીં પડે કે આ શા માટે લખ્યું. અહીંયા આપણે કેનું નામ આપી દેવાના, ડાય ઇલેક્ટ્રિક અચળાંક. બરાબર યાદ રાખજો, કામ લાગવાનું છે કે આપણને કે ડાય ઇલેક્ટ્રિક અચળાંક. એના બીજા પણ નામ આવશે, જેમ જેમ આવે એમ હું સમજાવતો જઈશ. ડાઇલેક્ટ્રિક પદાર્થનો ડાઇલેક્ટ્રિક અચળાંક. કિંમત મૂકી દઈએ તો પોટેન્શિયલ ડિફરન્સ શું થાય? જો પોટેન્શિયલ ડિફરન્સ વી બરાબર સિગ્મા ડી બાય કે એપ્સિલોન 0. સિગ્મા એ આપણું શરૂઆતમાં આપણે લખ્યું નહીં, સિગ્મા આપણે ક્યુ બાય એ પ્લેટનું ક્ષેત્રફળ છે અને ક્યુ એ કેપેસિટર પરનો વિદ્યુત ભાર છે. મને એ કિંમત મૂકી દઈએ તો પોટેન્શિયલ ડિફરન્સ થાય ક્યુ બાય એ ડી અપન કે એપ્સિલોન 0. સિગ્માની કિંમત મૂકી આપણે ક્યુ બાય એ, બાકીનું બેઠું લખી દીધું ડી અપન કે એપ્સિલોન 0. પરંતુ કેપેસિટન્સ કેવી રીતે લખાય? કેપેસિટન્સ આ રીતે લખાય સી બરાબર ક્યુ બાય વી. એટલે આ વીને હું સામે લઈ જાઉં, આ બાકીનું બધું એને આપણે ડાબી બાજુ લાવીએ તો સી શું લખાય? જો આ કે એ એપ્સિલોન 0 અહીંયા છેદમાં છે, છેદમાં સામે જાય એટલે અંશમાં જવાનું, ડી અંશમાં છે, સામે જાય એટલે છેદમાં બાય ડી. પણ એ એપ્સિલોન 0 બાય ડી એને તો આપણે શું કહેવાના? ડાઇલેક્ટ્રિક પદાર્થની ગેરહાજરીમાં આટલો ભાગ, ડાઇલેક્ટ્રિક પદાર્થની ગેરહાજરીમાં કેપેસિટન્સ C0. શરૂઆત કરી સમીકરણ 1 અને અહીંયા લખું છું સમીકરણ 1 એટલે કે સી બરાબર કે પરથી લખી દઉં એટલે ખ્યાલ આવશે કે C0. હમણાં જ આપણે જોઈ ગયા કે ઇઝ ગ્રેટર ધેન 1. કે ઇઝ ગ્રેટર ધેન 1 એનો અર્થ એવો થાય કે સી ઇઝ ગ્રેટર ધેન C0. બને કેપેસિટરની બે પ્લેટ વચ્ચે અવાહક પદાર્થ મૂકવાથી એના કેપેસિટન્સમાં કે ઘણો વધારો થયો. અવાહક બને જેને વિદ્યુતની દ્રષ્ટિએ આપણે ઉપયોગમાં નહીં લઈએ, એ અહીંયા કેપેસિટરમાં કામ લાગે છે. અને કેપેસિટન્સમાં શું કરે છે? વધારો કરે છે. ફરીથી આપણે છે જેમાં આગળ જઈએ, અહીંયા સુધી મેં ગઈકાલે સમજાવ્યું હતું. સી બરાબર આપણે આમ લખ્યું, સી બરાબર કે એ એપ્સિલોન 0 બાય ડી.
હવે એની અંદર એક કામ કરીએ આપણે, એપ્સિલોન 0 કે છે, એપ્સિલોન 0 કે એને આપણે એપ્સિલોન લખી દઈએ. જો ધીમેથી એકદમ સમજવા પ્રયત્ન કરજો. એપ્સિલોન 0 કે એને આપણે એપ્સિલોન લખી દઈએ. બને તો આ જે એપ્સિલોન છે, બને એપ્સિલોન 0 જો યાદ આવે તો 0 એટલે શૂન્ય અવકાશની પરમિટિવિટી, આવું લખ્યું હતું. શૂન્ય અવકાશની પરમિટિવિટી, બને પરાવિદ્યુતાંક. શૂન્ય અવકાશની જગ્યાએ આપણે લગભગ મુક્ત અવકાશ લખેલો. મુક્ત અવકાશનો પરાવિદ્યુતાંક અથવા પરમિટિવિટી. તો એપ્સિલોનને શું કહેવાના? માધ્યમની, જે તમે માધ્યમ મૂક્યું છે એ માધ્યમની પરમિટિવિટી. એપ્સિલોનનું નામ છે માધ્યમની પરમિટિવિટી. શૂન્ય અવકાશ અથવા મુક્ત અવકાશ જે લખો તે, શૂન્ય અવકાશ માટે k = 1. શૂન્ય અવકાશ માટે k = 1 એટલે બંને કેવા થઈ ગયા? સરખા થઈ ગયા. એટલે k ને આપણે આમ લખીએ 1 એપ્સિલોન બાય એપ્સિલોન 0. વ્યાખ્યા આપવું હોય તો અહીંથી માધ્યમની પરમિટિવિટી અને શૂન્ય અવકાશની પરમિટિવિટીને આપણે શું કહેવાના? ડાઇલેક્ટ્રિક અચળાંક. એ દ્રવ્યનો ડાઇલેક્ટ્રિક અચળાંક. પાછળથી આપણે એક બીજું પણ નામ આપવાના છે, સાપેક્ષ પરમિટિવિટી. એટલે કેની જગ્યાએ આપણે આમ લખી દઈએ એપ્સિલોન r, રિલેટિવ. અને આપણે શું કહેવાના? સાપેક્ષ. સાપેક્ષ પરમિટિવિટી. શૂન્ય અવકાશની સાપેક્ષે માધ્યમની પરમિટિવિટી. બીજી પણ વ્યાખ્યા લખી શકાય. C = kc0 એટલે કે આમ થવાનું c/c0. માધ્યમની ગેરહાજરીમાં કેપેસિટર, બને ડાઇલેક્ટ્રિક પદાર્થની હાજરીમાં કેપેસિટર અને ડાઇલેક્ટ્રિક પદાર્થની ગેરહાજરીમાં કેપેસિટન્સના ગુણોત્તરને દ્રવ્યનો ડાઇલેક્ટ્રિક અચળાંક કહે છે. વિદ્યાર્થી મિત્રો, એક સ્ટેપ આગળ આપણે વધીએ. નોંધ કરીને લખું છું અહીંયા. વિદ્યુત ક્ષેત્ર જેની ચર્ચા આપણે રહી ગઈ હતી. વિદ્યુત ક્ષેત્ર E બરાબર આપણે લખ્યું E0 = σ/ε0. અને પદાર્થની હાજરીમાં શું લખવાના? તો કે E = σ/kε0. ડાઇલેક્ટ્રિક પદાર્થની ગેરહાજરીમાં ક્ષેત્ર σ/ε0 આ થવાનું. સિગ્મા માઇનસ સિગ્મા પી. તમને આ નહીં ખ્યાલ આવતો એક સ્ટેપ આપણે વધારે લખીએ. E = σ-σp/ε0. પરંતુ આપણે σ-σp ની જગ્યા લખવાના σ/k. એટલે E કેટલા થવાના? તો કે E = σ/kε0. એનો અર્થ
E બરાબર E0/K. ફરીથી કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકવામાં આવે તો તેમાં વિદ્યુત ક્ષેત્ર કેમાં ભાગનું થાય છે. ઓબ્જેક્ટિવમાં કામ લાગશે. ડાઇલેક્ટ્રિક પદાર્થની ગેરહાજરીમાં ક્ષેત્ર કેટલું હતું? E0. અને ડાઇલેક્ટ્રિક પદાર્થની હાજરીમાં ક્ષેત્ર કેટલું થવાનું? કેમાં ભાગનું, છેદમાં કે આવે. તમને કેની કિંમત આપી દેશે 2, 3, 4. અને તો આપણે એ ભાગમાં ક્ષેત્ર શોધી કાઢીએ. અને ક્ષેત્ર આવડી જાય એટલે શું પ્રાપ્ત થાય? પોટેન્શિયલ ડિફરન્સ. અને ધારો કે મારી પાસે આ રીતનું એક કેપેસિટર છે, માત્ર સમજવા પ્રયત્ન કરીએ. આ એક કેપેસિટર છે, એની અંદર એક ડાઇલેક્ટ્રિક પદાર્થ આ રીતે મૂક્યો છે. આમ આ અંતર આખું કેટલું છે? D છે. આ અંતર કેટલું છે? તો કે x છે. હવે આ જે વિસ્તાર છે એ ડાઇલેક્ટ્રિક પદાર્થ નથી એટલે ક્ષેત્ર એમાં E0 રહેવાનો. આની અંદર કેટલો રહેવાનો? તો કે E0/K. અહીં લખ્યું ને આપણે E0/K. એટલે મારે પોટેન્શિયલ ડિફરન્સ લખવું હોય બે પ્લેટ વચ્ચે. જોજો પોટેન્શિયલ ડિફરન્સ તો હું કેવી રીતે લખું? V બરાબર E0. હવે E0 કેટલા વિસ્તારમાં છે? તો કે D - x માં. E0 કેટલા વિસ્તારમાં છે? તો કે આટલો ભાગ કાઢ લખો D માંથી, D - x માં, પ્લસ E0/K કેટલા વિસ્તારમાં? તો કે x. આવી રીતના બીજો પણ એક દ્રવ્ય મૂક્યું હોય અને તમને પ્રશ્ન પૂછે બે પ્લેટ વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ. ફરીથી વિદ્યાર્થી મિત્રો, આ જે કેપેસિટન્સ છે એમાં કે ગણો વધારો થાય, વિદ્યુત ક્ષેત્ર કેમાં ભાગનો થાય. બીજી નવી બે એક વ્યાખ્યા આવી ગઈ, ડાઇલેક્ટ્રિક અચળાંક. ડાઇલેક્ટ્રિક અચળાંક અથવા સાપેક્ષ પરમિટિવિટી, જે તમારે યાદ રાખવાનું છે. હવે એક સ્ટેપ આજે આપણે આગળ વધીએ. કેપેસિટરનું શ્રેણી જોડાણ અને સંયોજન. કેપેસિટરોનું સંયોજન. સંયોજન એટલે શ્રેણી, સમાંતર અને મિશ્ર. આપણી પાસે બે થિયરી છે, એક શ્રેણી છે, એક સમાંતર છે. તો હું તમને શ્રેણી જોડાણ સમજાવું. કેપેસિટરનું શ્રેણી જોડાણ, કેપેસિટરોનું એક કરતાં વધારે. હવે એ કેવી રીતે સમજવાના? તો એક સરળ વ્યાખ્યા લઈએ. ફિગર જોજો, હું સમજાવું છું. આ મારું એક પહેલું કેપેસિટર છે. આમ અહીંયા પ્લસ વિદ્યુત ભાર છે તો અહીંયા માઇનસ છે. સેજ આગળ જઈએ, બીજું કેપેસિટર મૂકી દે. આનું નામ ધારો કે હું C1 આપું, તો આનું નામ C2 આપું. આ માઇનસ છે એટલે અહીંયા પ્લસ આવશે, અહીંયા માઇનસ આવશે. એક સ્ટેપ આગળ વધીએ, ત્રીજું કેપેસિટર લઈએ. આ રીતે આ માઇનસ છે એટલે અહીંયા પ્લસ આવશે, અહીંયા માઇનસ આવશે. C3. હવે વિદ્યુત ભારની વાત કરું. જો અહીંયા હું પ્લસ Q લખું, વિદ્યુત ભાર જોજો, અહીંયા લખું પ્લસ Q, તો અહીંયા લખાય માઇનસ Q, અહીંયા લખાય પ્લસ Q.
માઇનસ ક્યુ પ્લસ ક્યુ માઇનસ ક્યુ. તમે દરેક કેપેસિટર જોઈએ, મેં 3 કેપેસિટર બતાવેલા છે. એ દરેક કેપેસિટર પર વિદ્યુતભારનું મૂલ્ય ચેક કરો. સરખું જ છે. અહીંયા પણ ક્યુ, અહીંયા પણ ક્યુ, અહીંયા પણ ક્યુ છે. હવે દરેક કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જે પોટેન્શિયલ ડિફરન્સ છે એ અલગ અલગ આવવાનો. કેમ ભાઈ અલગ અલગ આવવાનો? તો કે કેપેસિટન્સનું મૂલ્ય જુદું જુદું આવે. હમણે જ આપણે થિયરીમાં સ્ટેપ લખ્યું હતું, બને પોટેન્શિયલ ડિફરન્સ V બરાબર આમ લખ્યું હતું ને, આ લઈ લઈએ. C બરાબર K A એપ્સિલોન 0/d. V આર્યા Q બાય A D/K એપ્સિલોન 0. કેપેસિટન્સ બદલાશે તો પોટેન્શિયલ ડિફરન્સ બદલાવાનો. મેં તમને સમજાવવા પ્રયત્ન કરતો હતો, એના કરતાં સરળ સૂત્ર લઈ લઈએ. C આમ લખાય Q/V. હવે Q અચળ છે, Q અચળ છે, C જુદા જુદા છે, V બદલાવાનું બને. અહીંયા Q કેવો છે? સમાન છે. જોઈ લો, Q વિદ્યુતભાર, Q વિદ્યુતભાર, Q વિદ્યુતભાર, Q વિદ્યુતભાર. Q અચળ, એનો અર્થ C બદલાય તો V પણ બદલાય. એટલે અહીંયા હું પોટેન્શિયલ ડિફરન્સ લખી દેમ V1. જો અહીંયા બે પ્લેટ વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ V1, V2, V3, V4 જે હોય તે. ફરીથી સમજૂતી આપું છું. હવે બે કે બે કરતાં વધારે કેપેસિટરોને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડવામાં આવે તો બનતા જોડાણને કેપેસિટરોનું શ્રેણી જોડાણ કહે છે. ફરીથી એકને એક વાત. બે કે બે કરતાં વધારે કેપેસિટરોને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડવામાં આવે તો બનતા જોડાણને કેપેસિટરોનું શ્રેણી જોડાણ કહે છે. દરેક કેપેસિટર પર વિદ્યુતભાર સમાન. દરેક કેપેસિટર પર વિદ્યુતભાર સમાન અને પોટેન્શિયલ ડિફરન્સ અસમાન, અલગ અલગ આવશે. આકૃતિમાં 3 કેપેસિટરોનું શ્રેણી જોડાણ દર્શાવ્યું છે. આકૃતિમાં 3 કેપેસિટરોનું શ્રેણી જોડાણ દર્શાવ્યું છે. હવે કુલ પોટેન્શિયલ ડિફરન્સ લખું. V બરાબર શું થવાનું? શ્રેણી જોડાણ દર્શાવ્યું છે. દરેક આપણે વિદ્યુતભાર લખવું પડશે ને. દરેક કેપેસિટર પર વિદ્યુતભાર Q અને પોટેન્શિયલ ડિફરન્સ અનુક્રમે પહેલા પર V1, બીજા પર V2 અને V3 છે. કુલ પોટેન્શિયલ ડિફરન્સ લખો.
કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર V1 પ્લસ V2 પ્લસ V3, સમીકરણ 1. હવે C1 કેવી રીતે લખાય તો જો C1 બરાબર Q બાય V1, એનો અર્થ V1 બરાબર Q બાય C1. એ જ પ્રમાણે V2 લખી દેવું Q બાય C2. એ જ પ્રમાણે V3 લખી દેવું Q બાય C3. આ ત્રણે ત્રણ કિંમત આની અંદર મૂકી દઈએ તો V આમ લખાય V બરાબર Q બાય C1 પ્લસ Q બાય C2 પ્લસ Q બાય C3. Q સામાન્ય કાઢી લેવું. Q કૌંસમાં 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3. તમે આને આમ પણ લખી શકો V બાય Q બરાબર 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3. આને નંબર આપી દો 2. હવે આ જે 3 કેપેસિટર છે એનું સમતુલ્ય કેપેસિટન્સ લખું છું. 3 કેપેસિટરનું સમતુલ્ય કેપેસિટન્સ. હું જો C લઈ લેમ તો એનો અર્થ એવો થાય કે C બરાબર Q બાય V. મારું લક્ષ શું છે? મારે જોઈએ છે V બાય Q. તો કે V બાય Q બરાબર 1/C. સમીકરણ 3. સમતુલ્યનો અર્થ આ 3 કેપેસિટર જે કાર્ય કરે એટલું જ કાર્ય આ એક કેપેસિટર કરે. સમીકરણ 2 અને 3 પરથી જો શું થવાનું? સમીકરણ 2 એટલે આપણું આ સમીકરણ, અને આ બંનેને તમે સરખાવો તો લખાય 1/C બરાબર 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3. તમને જો યાદ આવે 10મા ધોરણમાં અવરોધની અંદર આ સૂત્ર આવે સમાંતરમાં. અને શ્રેણી જોડાણમાં જે સમતુલ્ય કેપેસિટન્સ છે એ શું છે? દરેક કેપેસિટરના વ્યસ્તનો સરવાળો. જો વ્યસ્તનો સરવાળો નો વ્યસ્ત એટલે આને પાછું ઉલટાવી કાઢો 1/C. એ શું થવાનું? એનું સમતુલ્ય કેપેસિટન્સ થવાનું. ફરીથી શ્રેણી જોડાણ માટે 1/C બરાબર 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3. વિદ્યાર્થી મિત્રો, ધારો કે n કેપેસિટર હોય તો શું થાય? આપણે એક સ્ટેપ આગળ જઈએ. હું n કેપેસિટરને શ્રેણીમાં જોડું છું. n કેપેસિટરો શ્રેણીમાં, તો એનું સમતુલ્ય આમ લખાશે 1/C બરાબર 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3 પ્લસ 1/CN. ધારો કે બધાના મૂલ્ય સરખા હોય તો C1 બરાબર C2 બરાબર CN સમાન હોય મને તો શું લખવાના? અને એને આપણે કહી દઈએ ધારો કે C ડેશ. તો આમ થાય જો સમતુલ્ય 1/C ઇક્વલન્ટ લખો જોઈએ તો બરાબર 1/C ડેશ પ્લસ 1/C ડેશ. કેટલી વખત? n વખત. આનો અર્થ સમછેદી છે એટલે અંશનો સરવાળો કરી 1 + 1 + 1 n વખત. એટલે 1/C સમતુલ્ય બરાબર n/C ડેશ. એટલે કે
સી ઇક્વલન્ટ સમતુલ્ય કેટલો થવાનો સી ડેશ બાય એન. અને એક સરખા એન કેપેસિટરોને શ્રેણીમાં જોડવામાં આવે તો સમતુલ્ય કેપેસિટન્સ એ એનમાં ભાગનું થાય. એન બરાબર 2, 3, 4, 5 જે હોય તે. બીજો એક મુદ્દો પણ છે આ નોંધ કરવાની. એક આપણે પહેલો બીજો લઈએ. આ જે સમતુલ્ય કેપેસિટન્સ છે, સમતુલ્ય કેપેસિટન્સ એ નાનામાં નાના કેપેસિટન્સ કરતાં પણ નાનું મળે છે. સમતુલ્ય કેપેસિટન્સ સી ઇક્વલન્ટ તમે જે શ્રેણીમાં જોડેલા છે એમાં સૌથી નાનામાં નાનું કેપેસિટન્સ છે ને એના કરતાં પણ નાનું મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ થિયરી અગત્યની છે કારણ કે સમાંતરમાં અવરોધ આવશે ને આ બદલાઈ જશે. એટલે પરીક્ષામાં કુલ આપણી પાસે 6 થિયરી છે. કેપેસિટરની 2 શ્રેણી સમાંતર, અવરોધ અને ઇન્ડક્ટર. કોઈ એક પૂછાવાની છે. ફરીથી યાદ રાખવાની ટેકનિક, શ્રેણી માટે વ્યસ્તના સરવાળાનો વ્યસ્ત. ફરીથી આ જરા જોઈ લેજો અને આજે ગઈકાલનું ફરીથી પુનરાવર્તન કીધું એકવાર બરાબર સમજી લેજો. ઘણા બધા એની અંદર ઓબ્જેક્ટિવ છે.